મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ગ્લોબલ સમિટની સમીક્ષા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બલવંતસિંહ રાજપૂત પણ અહીંયા હાજર રહ્યા છે તો હાલમાં મુખ્યમંત્રી કરી રહ્યા છે ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા આવતીકાલથી માફ કરશો 10 તારીખથી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે એટલે કે શરૂ થવા જઈ રહી છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું 10મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા હાલમાં કરવામાં આવી રહી છે આખરે કેવી છે તૈયારીઓ તેને જોવા મુખ્યમંત્રી તો પહોંચ્યા છે પરંતુ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બલવંતસિંહ રાજપૂત પણ હાલમાં સમિટની સમીક્ષા કરી રહ્યા છે તૈયારીઓ કેવી છે કારણ કે વિદેશથી મહાનુભાવો આવનાર છે તેને લઈને હાલમાં સમીક્ષા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ગ્લોબલ સમિટની હાલમાં જે ખાસ કરીને જે સમીક્ષા છે તૈયારીઓની સમીક્ષા હાલમાં કરવામાં આવી રહી છે આખરે કેવી છે તૈયારીઓ તેને લઈને હાલમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી પહોંચ્યા છે આ સમીક્ષા કરવા માટે તૈયારીઓ કેવી ચાલી રહી છે તૈયારીઓને જ્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે તેની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી હાલમાં બેઠક કરી રહ્યા છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે બલવંતસિંહ રાજપૂત પણ આ બેઠકમાં હાજર છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કે જ્યાં કરોડોના એમઓયુ થવા જઈ રહ્યા છે તે ખાસ તેને તૈયારીઓની હાલમાં સમીક્ષા કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત બલવંતસિંહ રાજપૂત પણ હાજર આજે રાત્રે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચશે અને કાલે તેમનો રોડ શો પણ યોજાવાનો છે બપોર બાદ એરપોર્ટથી ખાસ જે છે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુએઈના પ્રેસિડેન્ટ પણ જોડાવશે માત્ર યુએઈ જ નહીં પરંતુ અન્ય દેશોના પણ પ્રેસિડેન્ટ અને સાથે સાથે મહાનુભાવો જે છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે હિરણ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે હિરણ સમીક્ષા કરવામાં આવી રહી છે કેવી તૈયારીઓ હાલમાં આ સમીક્ષા બેઠકમાં શું ચર્ચા થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને આવતીકાલે તેઓ મહાત્મા મંદિર આવવાના છે તે પહેલાં અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ઉદ્યોગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને ડીજીપી સહિતના સિનિયર અધિકારીઓ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે ખાસ આવતીકાલે સવારે પ્રધાનમંત્રી શરૂઆત કરતા વાઇબ્રન્ટની શરૂઆત કરતા પહેલાં અલગ અલગ દેશોના આગેવાનો સાથે મુલાકાત કરવાના છે તો એ મુલાકાત માટેના આયોજન સંદર્ભે પણ અહીંયા અત્યારે બેઠક પૂરી થઈ ચૂકી છે અત્યારે હાલ દ્રશ્યો જે જોઈ શકાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસ જે હૈદર કે જે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ છે એ પણ અત્યારે હાલ તેમની સાથે છે આખું વાઇબ્રન્ટનું આયોજન શું છે એના સંદર્ભે તેઓ અત્યારે તેમને બ્રીફ કરી રહ્યા છે 26 જેટલા પાર્ટનર કન્ટ્રી છે એ એની અંદર જોડાવાના છે 136 દેશોના પ્રતિનિધિઓ પણ આ ગ્લોબલ વાઇબ્રન્ટ જે છે એની અંદર અને ગ્લોબલ ટ્રેડ શો આ બધાની અંદર છે થીમ પેવેલિયન જે છે એ પણ અહીંયા એની અંદર બતાવવામાં આવ્યું છે અને થીમ પેવેલિયનમાં ખાસ વિદેશી દેશો જાપાન સહિતના જે દેશો છે એ દેશોનું આયોજન શું છે એ પણ ત્યાં છે ખાસ આખા સમગ્ર આયોજનની તૈયારીઓ સમીક્ષા વગેરે છે એના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા અને સમીક્ષા કરવા માટે તેઓ પહોંચ્યા છે દ્રશ્યો અત્યારે ખાસ જોઈ શકાય છે આ ઉપરાંત જે સમિટ છે એ સમિટનામાં જે વિદેશી મહેમાનો રહેવાના છે એમની સુરક્ષા વ્યવસ્થા શું હશે એ ડીજીપી કક્ષાના સિનિયર અધિકારીઓને સંપૂર્ણ જવાબદારી છે એ સોંપવામાં આવી છે અને એ તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ તેઓ અહીંયા પહોંચ્યા છે અને એ તમામ અધિકારીઓ અત્યારે હાલ અહીંયા જોઈ શકાય છે મુખ્યમંત્રીની સાથે તમામ અધિકારીઓ છે એ પણ અત્યારે અહીંથી તેમની સાથે જોડાયા છે અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે અત્યારે પહોંચ્યા છે તો ખાસ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ખાસ પહોંચ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થાય તે પહેલાં તેની તૈયારીઓને જોવા માટે તેની તૈયારીઓને લગતી
સમીક્ષા કરવા માટે, આ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે હાલમાં અધિકારીઓ સાથે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ સમીક્ષા બેઠક કરવામાં આવી, કેવી છે તૈયારીઓ, સુરક્ષાને લઈને, સ્વાગતને લઈને તેની તૈયારીઓની સમીક્ષા તો કરવામાં આવી, બેઠક વ્યવસ્થાને લઈને, પરંતુ સાથે સાથે હાલમાં જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે તે જે હોલ છે ત્યાંની તૈયારીઓ પણ તેઓ જોઈ રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો પધારવાના હોવાથી જે બેઠક વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ હાલમાં મુખ્યમંત્રી કરી રહ્યા છે.